પ્રશ્નોત્તરી કાળ દરમિયાન માનનીય સામાજિક અને ન્યાય મંત્રીને મેં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જે કુવેરબાઈનું મામેરું જે હાલ અત્યારે આપવામાં આવી રહ્યું છે એમાં 12,000 રૂપિયા પછાત સમાજના વર્ગને આ કુવેરબાઈનું મામેરાનો લાભ આપવામાં આવે છે। અત્યારે તમે જોયું છે કે મોંઘવારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। તો વિધાનસભાના ગૃહમાં આ મેં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાઈ જે 12,000 છે એ નહીવત કહેવાય, તો એનાથી વધારીને તમે વધારવા માંગો છો કે કેમ? અત્યારે મોંઘવારી પણ ખરેખર 25,000 થી વધારે રકમનું મામેરું રાજ્ય સરકાર દ્વારા થવું જોઈએ તેવો આ પ્રશ્ન અમે ઉપાડ્યો હતો। અને સાથોસાથ એ પણ કીધું હતું કે જે લોકો ઈડબ્લ્યુએસ ના લોકો સમાજમાંથી આવે છે, એટલે કે ઈડબ્લ્યુએસ ના પછાત સમાજમાં, આર્થિક રીતના પછાત સમાજમાં જેનો સમાવેશ થયો છે ઈડબ્લ્યુએસ માં, એ લોકો જ્યારે સમૂહ લગ્ન કરતા હોય, સમૂહ લગ્ન જોડાતા હોય, તો એનો કુવેરબાઈનો યોજનાનો લાભ તમે આપવા માંગો છો કે તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ મને ગૃહમાં આપ્યો હતો કે ભાઈ આ જે સૂચન તરીકે છે રાજ્ય સરકાર અને આ ટૂંક સમયની અંદર આ સરકારમાં વિચારણામાં મૂકશે તેવો મને ગૃહની અંદર આ જવાબ આપવામાં આવ્યો।